દાંડી દરિયા કિનારે સ્વચ્છતાનો કાર્યક્રમ યોજાયો હતો, જ્યાં વિદ્યાર્થીઓ અને અધિકારીઓએ દાંડીના દરિયા કિનારે સફાઈ કર્યું હતું. દાંડી દરિયા કિનારે સ્વચ્છતાનો કાર્યક્રમ યોજાયો હતો. દાંડી દરિયા કિનારે કોસ્ટલ સાફ કરો અંતર્ગત શાળાના બાળકો, પદાધિકારીઓ સહિતના લોકો આ સફાઈ અભિયાનમાં જોડાયા હતા, જેમાં પર્યાવરણ વન મંત્રાલય દિલ્હીના વૈજ્ઞાનિક દ્વારા દાંડી દરિયા કિનારે સફાઈ કરવામાં આવી હતી. આ સાથે ગુજરાત એન્વાયરમેન્ટ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટના સભ્યો પણ આ સફાઈ અભિયાનમાં જોડાયા હતા અને દરિયા કિનારાને સ્વચ્છ રાખવાની અપીલ કરી હતી. દરિયાઈ જીવને નુકસાન ન થાય અને દરિયા કિનારા સ્વચ્છ રહે તે હેતુથી આ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. ગમે ત્યાં કચરો નહીં ફેંકી અને દરિયા કિનારાને સ્વચ્છ રાખવામાં આવે તેવી અપીલ ગુજરાત એન્વાયરમેન્ટ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટના સભ્યોએ કરી હતી. આ સાથે ગુજરાત પ્રદેશ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પણ એક નાટક રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં સ્વચ્છતાને અનુલક્ષીને દરિયાકાંઠાને કઈ રીતે સ્વચ્છ રાખી શકાય તે અંગે માહિતી આપવામાં આવી હતી. नमस्कार, मैं डॉक्टर सौरभ उपाध्याय, वैज्ञानिक पर्यावरण वन मंत्रालय नई दिल्ली। आज हम दांडी में बीच क्लीनिंग सेवा पर्व के अंतर्गत बीच क्लीनिंग कैंपेन के लिए एकत्रित हुए हैं और यहाँ पे हमारे गुजरात एनवायरनमेंट जैमी ने बहुत ही अच्छा सफल आयोजन किया है और आज हम आपको बताना चाहते हैं कि विश्व कोस्टल क्लीनअप डे के अंतर्गत आज के दिन पूरे देश में पर्यावरण वन मंत्रालय और राज्य सरकारों की मदद से आज पूरे देश में कोस्टल तटों में एक बेहद सफाई अभियान सेवा पर्व के अंतर्गत बीच क्लीनिंग कैंपेन का आयोजन कर रहा है। आज एक साथ पूरे देश में सभी जगह बीच क्लीनिंग एक्टिविटी हो रही है और यहाँ पे आज हम दांडी की पावन धरा पर एकत्रित हुए हैं। यहाँ पे आज सफल आयोजन हो चुका है और यहाँ पे बड़ी ही तादाद में स्कूल के बच्चे, हमारे लोकल पीपल, आज सभी ने एक संकल्प लिया है कि हम अपने जो कोस्टल तट हैं, जो बीच हैं, उनको साफ रखेंगे और आने वाले सैलानियों के लिए और आने वाले भविष्य के लिए हमारे पर्यावरण को साफ करने के लिए दांडी, क्योंकि एक पावन धरा है, आप सभी जानते हैं, यहाँ पे गांधी जी ने सत्याग्रह किया, तो आज हम यहाँ से एक संकल्प ले रहे हैं सभी लोग कि हम अपने कोस्टल जो बीच हैं उसको हम साफ बनाएंगे, अब पोल्यूशन नहीं फैलाएंगे, पॉलीथीन को हम नहीं यूज़ करेंगे और सभी को एक उत्तरदायित्व को हम समझेंगे कि हमको पॉलीथीन को नहीं फैलाना है और हमारे जो बीच हैं वो साफ सुथरे बने रहें। धन्यवाद। હું નીરજ પટેલ, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ નવસારી। આજે આપણે કોસ્ટલ ક્લીનઅપ ડેના અંતર્ગત બધા દાંડી દરિયા કિનારે ભેગા થયેલ છે અને આજે આશરે 300 થી 400ની સંખ્યામાં બધા જનમેદની ભેગી થયેલી અને આજના દિવસે દરિયાઈ જીવોને અને પર્યટકોને બચાવવા માટે આપણે ક્લીનઅપ ડેનું આયોજન કરેલું હતું અને એમાં આપણે સારી રીતની કામગીરી કરી રહ્યા છે અને મોસ્ટલી દરિયાકાંઠે જે પ્લાસ્ટિક વેસ્ટ ને બધું ભેગું થયેલું હોય અને એને ક્લીનઅપ કરી એનું અવેરનેસ પ્રોગ્રામ કરેલ છે, જેમાં આજે માનનીય ધારાસભ્યશ્રી પણ હાજર રહેલ અને વન અને પર્યાવરણ વિભાગમાંથી હાજર રહેલ, ગેમીમાંથી ઓફિસરો હાજર રહેલ અને અમારા જીપીસીબીની સર્વેની ટીમ આજે હાજર થયેલ અને સારી રીતના આ પ્રોગ્રામની કાર્યવાહી કરવામાં આવેલ છે. દીપક વસાવા, S24 ન્યૂઝ, દાંડી. દીપક વસાવા, S24 ન્યૂઝ, દાંડી.